सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। गुड मॉर्निंग एवरीबॉडी। આજનો 75મો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જે મને ધ્વજારોહક તરીકે વરણી કરી એવા કારોબારી સભ્યો, શાળાના આચાર્ય જનાબ મુસ્તાક પટેલ સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો શાળાના કારોબારી સભ્ય પ્રમુખ શ્રી યુસુફભાઈ કાકા સાહેબ, સેક્રેટરી સાહેબ યુસુફ મુલ્લા સાહેબ, તેમજ વિદેશથી પધારેલા મહેમાનો, તેમજ શાળાના આચાર્ય શ્રી જનાબ મુસ્તાક પટેલ સાહેબ, સુપરવાઇઝર શ્રી સુનિલભાઈ પટેલ સાહેબ, તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય રચિત સાહેબ, તે ઉપરાંત જે ગામજનો, ગુણીજનો, શાળાના જે પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના મારા શિક્ષકગણ, બિન શૈક્ષણિક સ્ટાફ, શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગામના વડીલો, એમનો આભાર માનું છું। આજે હું 26 જાન્યુઆરી 1950 વિશે થોડી ઝલક આપીશ કે શા માટે 26મી જાન્યુઆરી 1950નો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે આપણો દેશ આઝાદ થયો છે 1947 15મી ઓગસ્ટના દિવસે, ત્યારે આપણા દેશ પાસે કોઈ બંધારણ હતું નહીં, પરંતુ આ બંધારણ ઘડવાની જરૂર પડી, એટલે 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો અમલ આવ્યો છે। એ પહેલા 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોર ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને એ અધિવેશનની અંદર જાહેરાત કરી કે સ્વતંત્રતા લઈને જંપીશું, એવી જાહેરાત કરી અને એ દિવસે પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। અને એ દિવસે નક્કી કરવામાં આવ્યું કે બંધારણ જે આપણું ઘડવામાં આવ્યું, એ બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા। અને એ બંધારણ ઘડવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશના બધા જ સંવિધાનનો અભ્યાસ કરી, એમના લક્ષણોનો અભ્યાસ કરીને આપણા બંધારણ ઘડવામાં આવ્યું। અને વિશ્વમાં સૌથી મોટામાં મોટું સંવિધાન હોય તો આપણા દેશનું છે। અને આજે પણ આપણો પ્રજાસત્તાક વિશ્વના દેશમાં લોકશાહી મોટો ધરાવતો દેશ હોય તો ભારત દેશ છે। અને એ દેશના નાગરિકો છીએ કે આ 26મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણની અંદર કઈ બાબતો સમાવવામાં આવેલી છે, તો દેશના નાગરિકો માટે સમાન હક કે સમાન કાયદા દરેક નાગરિક માટે અને સમાન ન્યાય મળવો જોઈએ, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વતંત્રતા એટલે દેશ સ્વતંત્ર બન્યા પછી એને વાણી વિમર્શ રજૂઆત કરવાની સ્વતંત્રતા મળેલી છે। ધાર્મિક સ્વતંત્રતા તો આપણા દેશના દરેક ધર્મો પાળનારા લોકો વસવાટ કરે છે અને દરેક ધર્મને સમભાવની દ્રષ્ટિએ જોવામાં આવે છે। છતાં પણ આપણે એ બધું જોઈ શકીએ છીએ કે આપણને જે આઝાદી મળી છે અને એ આઝાદી અપાવનાર જે શહીદો થઈ ગયા છે અને કદાચ જે સ્વતંત્રતા માટે મહેનત કરી છે, જો કદાચ એ હાજર હોત તો આ આઝાદી ગમત નહીં। એના માટે જો કદાચ હોત તો દેશના વિકાસ માટે બેસી રહ્યા ના હોત, પણ આવા જે બિરલાઓ હોત તો દેશના પ્રગતિના પંથે લઈ જવા માટે ખૂબ મહેનત કરી હોત। તો એ જ રીતે આપણે પણ દેશના નાગરિકો છે, તો દેશની અંદર ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, એ દૂર કરવાનો પ્રયત્નો કરીશું તો જ આપણો વિકાસ થશે, બાકી દેશનો વિકાસ થાય એવું નથી। એના માટે આપણે શિક્ષણનું ખૂબ જ મહત્વનું છે। જો શિક્ષણ લઈશું તો જ દેશનો વિકાસ કરી શકીશું, ને તો દેશ પાછળ જશે। અને દેશને મહાસત્તાનું સ્થાન મેળવવું હશે
તો આજે દેશના દરેક નાગરિકોને જાગૃત બનવાની જરૂર છે, કેમ કે આપણે દેશના નાગરિકો છે, મહામૂલે જે આઝાદી મેળવેલી છે એ આઝાદીને ગુમાવવાની નથી. એટલું કહી હું મારા વાણીને વિરામ આપીશ. જય હિન્દ, જય ભારત.